મિત્રો, ભારત માતા કે વંદે માતરમ હું કે પુરુષોત્તમ પંચાલ આપની વચ્ચે ફરીથી મુદ્દાઓ ગુજરાતના જણાવવા માટે આપની વચ્ચે આવે છે. સૌથી પહેલાં ક્યાંય આપણી સાથે ગદ્દાર ન થાય તેનું હંમેશા ધ્યાન રાખો. ગદ્દાર કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે, જે સનાતન સત્ય છે. હવે સમાચારની શરૂઆત કરતાં પહેલાં આજથી શરૂ થતી મા અંબેની નવલી નવરાત્રિના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મા અંબે સદાય સૌને ચડતી કળાએ રાખે. હવે સમાચારની અંદર સૌથી પહેલાં કેગનો રિપોર્ટ જે બહાર આવ્યો છે તેની અંદર ચિંતાજનક આંકડા આવ્યા છે. રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ઋણ વધી અને ₹60,00,000 કરોડે પહોંચ્યું. આપણે એવું માનીએ કે વિકાસશીલ દેશોને દેવું હોય, પણ એટલું બધું ના હોય કે વિકાસ થઈ જાય અને પછી દેશ કોકના હાથમાં જતો રહે. એવું ના હોય. ગ્રાહકોની સાથે છેતરપિંડીનો મામલો છે. ગ્રાહક કમિશન સુધી પહોંચ્યો. સહજાનંદ બિલ્ડરે મોર્ગેજ લોન બારોબાર મકાનો વેચી માર્યા. મોર્ગેજ લોન લઈને બિલ્ડરે જ બારોબાર મકાન વેચી નાખ્યા. હવે આ તો કંઈક સમજણ જ નથી, કોઈ ડર જ નથી રહ્યો. ફરીથી એકવાર પેપર ફૂટ્યું છે. કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયો. ભારે હોબાળો થયો. ઉમેદવારોનો દાવો કે પરીક્ષા કેન્દ્રમાં પેપરનું બંડલ ખોલાયું નહીં. સુપરવાઇઝર ખુલ્લેઆમ પ્રશ્નપત્ર લઈને ફરતા હતા. બોલો, આ સરકારમાં જ આ બધું થઈ શકે, બીજે ક્યાંય નહીં. ઉમેદવારોને OMR સીટ 1:30 વાગ્યાને બદલે 2 વાગે આપી. પરીક્ષાર્થીઓને એવું કહી દેવાયું કે પેપર ઓછા છે, નહીં મળે. વેરી ગુડ. પેપર ફૂટ્યું છે, પરીક્ષા રદ કરો સૂત્રોથી પરીક્ષા કેન્દ્ર ગાજ્યું. અસર થાય તો ને. પણ આખા વિશ્વને એક તાતણે જોડતી ડિજિટલ દુનિયાની કમઠાણ પણ ઓછી નથી. ઇન્ટરનેટ ખોરવાતા એટલે એનું ઉદાહરણ એવું છે કે આંગણવાડી કાર્યકરે બનાવેલી આ તસવીર છે. સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામમાં એક સપ્તાહથી ઇન્ટરનેશનલના ધાંધિયાના કારણે આ ગામમાં આંગણવાડી કેન્દ્ર ચાલે છે અને દરરોજ સમયસર ડેટા એન્ટ્રી ફરજિયાત હોય છે. ખોરવાયેલી ઇન્ટરનેટ સેવા વચ્ચે દરરોજની કામગીરી ન ખોરવાય તે સારું. એક આંગણવાડી કાર્યકર ઇન્ટરનેટ નેટવર્ક માટે ધાબા ઉપર ચડી અને એ લોકો કામ કરે છે. વેરી ગુડ. એ લોકોની નિષ્ઠા તો સારી છે. ગુજરાત પ્રેમ લગ્નની ખોટી નોંધણી. તલાટી એજન્ટો સક્રિય થયા. એક જ પંડિત, એક જ મંદિર, સમૂહ ગામમાં એક જ વર્ષમાં 133 બનાવટી લવ મેરેજ. હવે આ એક બાકી હતું, એમાંય આવી ગયું. કૌભાંડની કોઈ વાત બાકી નહીં રહ્યા ગુજરાત સરકારની. બનાસકાંઠામાં પ્રેમ લગ્ન નોંધણીમાં સ્થળ, સાક્ષી બધું બનાવટી. લોકો કહે છે કે જોગ માયાના મંદિરમાં ક્યારેય લગ્ન થયા નથી. વેરી ગુડ. વકીલના કબૂલાત કરતા કારણ પોલીસે ગુનો નોંધ્યો. વકીલે ઘી કાઢતા કોર્ટમાંથી નજર ચૂકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી. બોલો, વકીલે આવું કરશે. વઢોમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ છોડાવવા માટે વકીલે અરજી કરી હતી. વકીલે જ કાયદાનો ભંગ કર્યો. નવરાત્રી દરમિયાન 65% ખેલૈયાઓનું ફાસ્ટફૂડના કારણે વજન વધી જાય છે. નવરાત્રિના મોડી રાતના નાસ્તાઓ કેલરી વધારીને આરોગ્ય બગાડે છે. એટલે સૌએ ચેતવાની જરૂર છે કે વહેલા જમી લો ઘરે, જમીન પછી જાઓ. પછી બહુ બધું પાણી પીવાની જરૂર છે. નાસ્તા વધારે પડતા કરવાની જરૂર નથી. જો ખરેખર સાત્વિક ભોજન સાથે ગરબા રમવામાં આવે તો હું માનું છું કે 3 દિવસમાં 3 કિલો સુધી વજન ઘટી શકે છે. એક જાતની એક્સરસાઇઝ જ છે. 11,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે એવું કહેવાય છે. નવરાત્રિ આયોજન માટે 84 અરજીઓ આવી. પૈકીની 29ને મંજૂરી આપી છે, બાકીના આપી નથી. તે બાકીના લોકો ગરબા કરશે નહીં કરે એની કોઈ પણ તંત્ર પાસે માહિતી નથી. મોટા આયોજકોએ પ્લોટમાં 4 વોટ ટાવર રાખવા ફરજિયાત. હોટલો, ફાર્મ હાઉસમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા ખાસ ટીમની રચના કરવામાં આવી છે. જોઈએ ભ્રષ્ટાચાર થાય છે કે પકડાય છે. 4 વર્ષ અગાઉ જુંડાલમાં લૂંટ વિથ મર્ડરના ગુના આચર્યા હતા.
બર્થડે બોયની હત્યા અને લૂંટ કેસમાં સકમંદ સાયકો કિલરની શોધખોળ થઈ. પેરોલ ઉપર છૂટ્યા બાદ ફરી સક્રિય થયેલા આરોપીએ રાત્રે અમદાવાદના યુવક યુવતીને એકાંતમાં જોઈ ટાર્ગેટ કર્યા. શું થશે ભગવાન જાણે. લૂંટમાં પકડેલી રિક્ષા છોડી આપવા પૈસા માગ્યા. બાપુનગરનો કોન્સ્ટેબલ 3,000ની લાંચ લેતા ઝડપાયો. હવે આ કંઈ નવી વાત નથી ગુજરાતમાં. ગામડાના કર્મીઓને ફરજિયાત મોદી સાહેબના કાર્યક્રમમાં હાજર રખાયા. કોંગ્રેસે તાલુકા પંચાયતનો લેટર વાયરલ કરી દીધો. સાહેબ, હવે તાલુકા પંચાયતમાં લેટર એવો આપવામાં આવે સરકારશ્રી તરફથી, તમારે ફરજિયાત ગામ લોકોએ હાજર રહેવાનું. આ ક્યાંનો ન્યાય છે? પછી તમે કોઈ મોદી સાહેબ આવ્યા આટલી વસ્તી ભેગી થઈ, થાય જ ને. નોટ ફેર. સ્વયંભૂ આવે તો જ સાચી. અડાલજ પાસેની નર્મદા કેનાલ પર શુક્રવારે મોડી રાતની ઘટના. યુવકે પ્રતિકાર કરતા છરીના ઘા માર્યા હતા. મોડી રાતે કારમાં બર્થડે સેલિબ્રેટ કરી રહેલા યુગલ પર લૂંટારૂનો હુમલો. યુવકની જન્મદિવસે જ હત્યા કરવામાં આવી છે. બોલો, એક નિયમ એવો કર્યો છે કે જે ખરેખર આપણને આમ હસવું પણ આવે, અને ખરેખર ટ્રાન્સપોર્ટેશન સેવા છે ને, જે પબ્લિક ટ્રાન્સપોર્ટ, એ કદાચ ખોટ થાય ને તો પણ પબ્લિકને પરવડે એવું કરવાની સરકારની લગભગ ખેવના હતી. આજે શું છે જુઓ. એક નિયમ બદલાવાથી ફાયદો. આંકડા માત્ર 2023થી 25 સુધીના છે. રેલવેએ બાળકોની અડધાને બદલે આખી ટિકિટ ચાર્જ કરી નાખી. 3100 કરોડની કમાણી કરી. જે અડધી ટિકિટ આપી અને સીટ ફાળવાતી હતી એની જગ્યાએ હવે એ લોકોની આખી ટિકિટ કરી નાખી. એટલે એમાં એમને ફાયદો થયો 3100 કરોડ એવું કહેવું છે. અરે પણ એ 3100 કરોડ જોવાના કે દેશની પ્રજાના જે ખરેખર હિત છે એ જોવાનું. કહેવાનો મતલબ એવો છે, કોઈ પણ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી સુવિધા જે છે ને એ ખરેખર પ્રજા માટે હોય છે. અને એની અંદર આ બધું અડધી ટિકિટની આખી ટિકિટ કરવી એ યોગ્ય બાબત નથી. પણ છતાંય આવનારા દિવસોમાં પ્રજા એનો જવાબ 100% આપશે અને સૌ સારાવાના થશે એવું મને લાગે છે. બાકી નવરાત્રિ મહોત્સવની ફરીથી આપ સૌને શુભેચ્છા. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપણી વચ્ચેથી રજા લઉં છું. નમસ્કાર.